લાનીના છે, વીક લાનીના સક્રિય છે. હવે ધીમે ધીમે ચોમાસું આવતા આવતા એ તટસ્થ પહોંચશે. એટલે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન હોય સામાન્ય કરતા નીચું જાય, જેને આપણે લાનીના કહીએ છીએ, સામાન્ય કરતા અપ થાય, જેને આપણે અલનીનો કહીએ છીએ. પણ આ વર્ષે ચોમાસા દરમિયાન અલનીનો અથવા તો લાનીનો બંનેમાંથી એક એ ન્યુટ્રલ હશે, એટલે કે તટસ્થ સ્થિતિમાં હશે. એ સાથે આઈઓડી છે, એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે, એ ફેવરેબલ જોવા મળશે. પોઝિશન એની જે છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે 2025નું ચોમાસું છે તે સારું રહેશે. લગભગ અત્યારે એટલું અનુમાન કહી શકાય કે 98% થી લઈને 106% સુધીના વરસાદો છે એ 2025ના ચોમાસા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે અત્યારે તાપમાનની જે પેટર્ન ચાલી રહી છે, આ પેટર્નને કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે બની શકે કે જે નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશતું હોય એની નોર્મલ તારીખ છે 15 જૂન. આ વર્ષે બની શકે કે 8 થી 10 દિવસ ચોમાસું લેટ ચાલુ થઈ શકે, એટલે કે 22 જૂન પછીથી લઈ 22 થી 28 જૂન વચ્ચે ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં થઈ શકે છે. પણ એ ચોમાસું 8 દિવસ લેટ આવશે, પણ આવ્યા પછી ચોમાસું સારું રહેશે અને એકંદરે ચોમાસું છે એ ખેડૂતો માટે અનુકૂળ રહેશે. સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા 2-3 વર્ષથી આપણે એવું બની રહ્યું હતું કે નોર્મલ કરતા વધારે વરસાદ અમુક વિસ્તારની અંદર 2024ના ચોમાસામાં 185% વરસાદ, 180% વરસાદના અમુક વિસ્તારોમાં તો 200% સુધીના વરસાદો ગત વર્ષે જોવા મળ્યા હતા. પણ આ વર્ષે એવું નહીં થાય. 100%ની આસપાસ જ્યારે ચોમાસું છે એ નોર્મલ ચોમાસાની એક આગાહી થતી હોય છે, એટલે સામાન્ય કરતા ઓછું પણ નહીં, સામાન્ય કરતા વધારે નહીં. જે નોર્મલ સામાન્ય ચોમાસું હોય છે એ જ ખેતી પાકો માટે ને ખેડૂતોના હિતમાં હોય છે. એટલે આ વર્ષે ખેડૂતોના હિતમાં રહે એ ટાઈપનું 98% થી લઈને 106% સુધીનું ચોમાસું રહેશે. એટલે ચોમાસું છે એ એકંદરે ખૂબ સારું થવાનું છે, નબળું બિલકુલ થવાનું નથી. એટલે આપના માધ્યમથી હું ખેડૂત ભાઈઓને અહીંયા એ જાણ કરું છું કે કોઈ મિત્રોએ આવનારા ચોમાસાને લઈને કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું છે તે ખૂબ સારું રહેશે. ખાસ કરીને જે ચોમાસા દરમિયાન પાકોનું વાવેતર થતું હોય છે એમાં ધ્યાન ખેડૂતોએ એ રાખવાનું રહેશે કે આ વર્ષે દર વર્ષની સિસ્ટમ મુજબ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદો થશે. એટલે જે આપણે રવિ પાક અને સમર ક્રોપ જે વાવેતર થતું હોય છે એ માટે પણ પાણીની વ્યવસ્થા તો થઈ જશે, પણ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદ થશે, જેથી કરીને લાંબા ગાળાના પાક વાવવામાં આવે એ પણ ખેડૂતોના હિતમાં મારી દ્રષ્ટિએ રહેશે.